Hello everyone. Now in our structure mechanics 1, today we are going to see some example based on shear force and bending moment. તો એક્ઝામ્પલ છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બીમ માટે એસએફ અને બીએમ ડાયાગ્રામ દોરો. બરાબર છે. તમને એક આકૃતિમાં આપ્યું છે, એક બીમ આપણને આપ્યો છે એ બી સી ડી અને ઈ. બરાબર છે. તો બીમ સિમ્પલી સપોર્ટેડ ઓવરહેંગિંગ બીમ છે. બરાબર છે. તો ઓવરહેંગિંગ બીમ માટે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ શું ફાઇન્ડ કરીશું? આપણે સપોર્ટ રિએક્શન. બરાબર છે. તો સપોર્ટ રિએક્શન ફાઇન્ડ કરવા માટે આપણે ક્યાંથી મોમેન્ટ લેવાની? પોઈન્ટ એ પાસે. બરાબર છે. તો ટેકિંગ મોમેન્ટ પોઈન્ટ એ આપણને એને આપણે ફિક્સ કરી દઈશું અને અહીંયાથી મોમેન્ટ લઈશું. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ કયું લોડ લાગશે? આરબી કેટલા ડિસ્ટન્સ પર લાગે છે? 1 મીટર અને 1 મીટર. સો કેટલું થશે? આરબી મલ્ટીપ્લાય બાય 2. બરાબર છે. પ્લસ બીજું કયું ફોર્સ લાગે છે? 30 કિલો ન્યૂટન. બરાબર છે. 30 ડાઉનવર્ડ લાગે છે. તો શું થશે? બરાબર, આપણે એને ફિક્સ કરેલું છે 30 ગુણ્યા 1. સો ઇટ ઇઝ 30 મલ્ટીપ્લાય બાય 1. ધેન આફ્ટર યુડીએલ લાગે છે. યુડીએલ કેટલો લાગે છે? 8 કિલો ન્યૂટન. કેટલા ડિસ્ટન્સ પર? એક ડિસ્ટન્સ પર. બરાબર છે. યુડીએલ શું છે? 8 કિલો ન્યૂટન પર મીટર. બરાબર છે. 1 મીટર ઉપર 8 કિલો ન્યૂટનનો ફોર્સ લાગે છે. તો યુડીએલને આપણે શેમાં કન્વર્ટ કરીશું? પોઈન્ટ લોડમાં. તો શું થશે? ધીસ ઇઝ 8 મલ્ટીપ્લાય બાય 1 લોડ અને ડિસ્ટન્સ શું થશે? 0.5. બરાબર છે. હવે આપણે શું લેવાનું છે? એ પાસેથી મોમેન્ટ લીધી છે. તો શું થશે? 2 1 પ્લસ 1 ઇટ ઇઝ 2 પ્લસ 0.5 ઇટ ઇઝ 2.5. તો 8 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 2.5. દેન આરબી મલ્ટીપ્લાય બાય 2. 12 કેટલું લાગે છે? કેટલા ડિસ્ટન્સ પર? ઇટ ઇઝ 1. કેટલું ડિસ્ટન્સ છે? 1. સો આરબી મલ્ટીપ્લાય બાય 2 પ્લસ 12 મલ્ટીપ્લાય બાય 1 ઇઝ ઇક્વલ ટુ 30 મલ્ટીપ્લાય બાય 1 પ્લસ 8 મલ્ટીપ્લાય બાય 1 ઇન્ટુ 2.5. સિમ્પ્લિફાઈ કરીશું તો આપણને આરબીની વેલ્યુ કેટલી મળશે? 19 કિલો ન્યૂટન. બરાબર છે. 19 કિલો ન્યૂટન મળશે. ના હવે ટોટલ લોડ આપણી પાસે કેટલો છે? ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ જે બીમ ઉપર ટોટલ લોડ કેટલો આવે છે? 12 કિલો ન્યૂટન, 30 કિલો ન્યૂટન, દેન 8 કિલો ન્યૂટન. તો 12 પ્લસ 30 પ્લસ 8. બરાબર છે. 8 મલ્ટીપ્લાય બાય 1 ટોટલ લોડ આપણને મળશે. બરાબર છે. ધેન આરબીની વેલ્યુ આપણને મળી ગઈ છે. ઇટ ઇઝ 19. બરાબર. તો આરએ આપણને કેટલું મળશે? આરએ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ માઇનસ આરબી. સો ઇટ ઇઝ 31 કિલો ન્યૂટન. બરાબર છે. તો આપણને આરએ અને આરબીની વેલ્યુ મળી ગઈ. ફર્સ્ટ ઓફ ઓલ ના આપણે શું ફાઇન્ડ કરવાનું છે? શિયર ફોર્સ ડાયાગ્રામ. બરાબર છે. તો એસએફ કેલ્ક્યુલેશન. તો શિયર ફોર્સ આપણને સી પાસે કેટલો લોડ લાગે છે? 12 કિલો ન્યૂટન. ડાઉનવર્ડ લાગે છે તો ઇટ ઇઝ નેગેટિવ. બરાબર છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ રીતે આપણે એક ફિગર ડ્રો કરવાની છે. શિયર ફોર્સ ડાયાગ્રામ. 12 કિલો ન્યૂટન ડાઉનવર્ડ લાગે છે. બરાબર છે. એ પર કેટલું મળે છે આપણને? 31. તો 19 પ્લસ 12. બરાબર છે. આપણને એક વેલ્યુ મળશે. ઇટ ઇઝ 31. બરાબર છે. 12 પ્લસ 31 તો ઇટ ઇઝ 19. બરાબર છે. 19 કિલો ન્યૂટન મળશે આપણને. હવે ડી પોઈન્ટ ઉપર આપણે કન્સિડર કરવાનું છે. કોઈ ફોર્સ નહીં લાગે તો શિયર ફોર્સ શું થશે? સ્ટ્રેટ લાઇન. બરાબર છે. પોઈન્ટ લોડ માટે ઇન્ક્લાઇન સીધી લીટી. બરાબર. સ્ટ્રેટ લાઇન. બરાબર. ડી પાસે કેટલું મળશે? એ પાસે આપણને 19 મળ્યું છે. 19 માઇનસ હવે આપણને ડી પાસે કેટલું મળશે? 30 મલ્ટીપ્લાય બાય 1. સોરી 30 મલ્ટીપ્લાય બાય 2. સો ઇટ ઇઝ માઇનસ 11. કેટલું મળશે? 11. દેન પોઈન્ટ બી, એસએફ એટ પોઈન્ટ બી. તો બી પાસે કેટલું મળશે? માઇનસ 11 પ્લસ 19. સો ઇટ ઇઝ 8 કિલો ન્યૂટન. 8 કિલો ન્યૂટન. બરાબર છે. અને ઈ પાસે આપણને મળે છે 0. બરાબર છે. યુડીએલ હશે તો યુડીએલ માટે શિયર ફોર્સ શું આવશે? ઇન્ક્લાઇન લાઇન.
સેમ આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેલ્ક્યુલેટ કરીશું, બરાબર છે. તો ઓવરહેંગિંગ બીમ છે, તો પોઈન્ટ સી અને એફ પાસે શું મળશે, સી અને ઈ, પોઈન્ટ સી અને પોઈન્ટ ઈ પાસે આપણને મોમેન્ટ શું મળશે, 0. હવે લેફ્ટ હેન્ડ સાઈડ મોમેન્ટ એટ પોઈન્ટ એ પાસે આપણે કઈ રીતના ફાઇન્ડ કરશું, તો ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્ટન્સ. ડાઉનવર્ડ ફોર્સ લાગે છે 12, કેટલા ડિસ્ટન્સ પર લાગે છે, 1 મીટર ઉપર, બરાબર છે. ઇટ ઇઝ -12 મલ્ટીપ્લાય બાય 1, ઇટ ઇઝ -12 કિલોન્યુટન ઇન્ટુ મીટર. ધેન પોઈન્ટ ડી, તો ડી પાસે કઈ રીતે મળશે, તો 31 મલ્ટીપ્લાય બાય 2, બરાબર છે. 31 કેટલું મળે છે, 31 કેટલા ડિસ્ટન્સ પર લાગે છે, 1 ડિસ્ટન્સ ઉપર, ડિસ્ટન્સ ઇઝ 1 મીટર. -12 કેટલા પોઈન્ટ પર લાગે છે, 2 મીટર. 12 ડિસ્ટન્સ કેટલા મીટર પર લાગે છે, 2 મીટર, બરાબર છે. 1 + 1, સો ઇટ ઇઝ 2 ઇન્ટુ 12. સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને ડી પાસે કેટલી મોમેન્ટ મળશે, 7 કિલોન્યુટન ઇન્ટુ મીટર. નાવ બી, મોમેન્ટ એટ પોઈન્ટ બી, તો બી પાસે કેટલું ફોર્સ લાગે છે, -8 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 0.5, ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લાગશે, સો ઇટ ઇઝ નેગેટિવ, બરાબર છે. આ રીતે આપણે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરીશું ફોર અ ગિવન બીમ. નાવ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર પીસી કઈ રીતના ફાઇન્ડ કરીશું, તો લેટ P1 occur at distance x1 from A, બરાબર છે. x1 ક્યાં છે, ધીસ ઇઝ ધી x1, બરાબર છે. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર કોને કહેવાય છે, જો શિયર ફોર્સ અથવા તો બેન્ડિંગ મોમેન્ટ સાઇન ચેન્જ થશે, નેગેટિવમાંથી પોઝિટિવ જશે, સો ઇટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. તો આપણે અહીંયા કન્સિડર કરીશું x1, બરાબર છે. તો x1 ડિવાઇડેડ બાય 12, x1 ડિવાઇડેડ બાય 12, સો ઇઝ ઇક્વલ ટુ 1 minus x1 divided by 7. So 7x1 is equal to 12 minus 12x1. So 19x1 is equal to 12. So x1 is equal to 0.631 meter. Then PC2 occur at distance x2 from B. So x2 by 4 is equal to 1 minus x2 divided by 7. So 7x2 is equal to 4 minus 4x2. So 11x2 is equal to 4. So x2 is equal to 0.363 meter. So in this way we can find out point of contraflexure. Now second example, આકૃતિમાં દર્શાવેલા બીમ માટે કર્તન બળ અને નમન ધ્રુવના આલેખ દોરો, પ્રતિ નમન બિંદુ પણ શોધો, એટલે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર, બરાબર છે. આપણને આ એક ફિગર આપી છે, બરાબર છે, એનું આપણે સોલ્યુશન કરવાનું છે. ઇટ ઇઝ ઓલ્સો ઓવરહેંગિંગ બીમ છે, બરાબર. બે સપોર્ટ આપ્યા છે, એ અને બી. કયું લોડ લાગે છે, યુડીએલ, બરાબર છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, શિયર ફોર્સ ડાયાગ્રામ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોમેન્ટ ફાઇન્ડ કરીશું, આરએ અને આરબી ફાઇન્ડ કરીશું. તો ટોટલ લોડ શું થશે, ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ 20 મલ્ટીપ્લાય બાય 10 મલ્ટીપ્લાય બાય કેટલા ડિસ્ટન્સ પર લાગે છે, 4 into 6, તો 20 + 60, સો ટોટલ લોડ ઇઝ ઇક્વલ ટુ 80, બરાબર છે. બીમ ઉપર ટોટલ લોડ કેટલો આવે છે, 80 કિલોન્યુટન. ટોટલ લોડ ફાઇન થઈ ગયું. નાવ હવે રિએક્શન ફાઇન કરશું આરએ અને આરબી, બરાબર છે. તો ટેકિંગ મોમેન્ટ અબાર પોઈન્ટ એ પાસે આપણે મોમેન્ટ ફાઇન કરીશું, બરાબર છે. તો આ આરબી મલ્ટીપ્લાય બાય કેટલું ડિસ્ટન્સ છે, 5, ઇઝ ઇક્વલ ટુ યુડીએલ કેટલું લાગે, 10, કેટલા ડિસ્ટન્સ પર લાગે છે, 5, મલ્ટીપ્લાય બાય 5/2, સો ઇટ ઇઝ 2.5 પ્લસ 20 મલ્ટીપ્લાય બાય કેટલા ડિસ્ટન્સ પર લાગે છે, 1, બરાબર છે. તો સિમ્પ્લિફાઈડ કરીશું તો આપણને આરબીની વેલ્યુ મળી જશે, બરાબર છે. તો આરબી કેટલું મળે છે આપણને, 40 કિલોન્યુટન. કેટલું મળે છે, 40 કિલોન્યુટન.
બરાબર છે. ટોટલ લોડ આપણી પાસે છે આરબી છે, તો આપણને આરએ મળી જશે. તો આરએ ઇઝ ઇક્વલ ટુ ટોટલ લોડ માઇનસ આરબી. ટોટલ લોડ કેટલું છે 80 માઇનસ 40, તો ઇટ ઇઝ 40 કિલોન્યુટન. In this way we can find total load RA and RB, reaction at B and reaction at A. Now shear force calculation. The shear force at point A, એ પોઈન્ટ ઉપર આપણને કેટલું મળે છે 40 કિલોન્યુટન, બરાબર. હવે આપણે સી પોઈન્ટ પર ફાઇન્ડ કરવાનું છે. તો સી પોઈન્ટ ઉપર આપણને કેટલું મળે છે, એ પોઈન્ટ પર 40 માઇનસ 10, બરાબર છે. યા યુડીએલ લાગે છે એને પણ કન્સિડર થશે. તો 10 માઇનસ 20, તો કેટલું મળે છે 10 કિલોન્યુટન, બરાબર છે. તો આપણને એ પોઈન્ટ ઉપર શું મળે છે 40. યુડીએલ આવે એટલે આપણે ઇન્ક્લાઇન લાઇન કેટલું મળે છે સી ઉપર 10, બરાબર છે. હવે પોઈન્ટ બી ઉપર ફાઇન્ડ કરવાનું છે. તો પોઈન્ટ બી ઉપર કેવી રીતના મળશે, 10 માઇનસ 10 મલ્ટીપ્લાય બાય કેટલા ડિસ્ટન્સ પર લાગે છે 4, બરાબર છે. તો ઇટ ઇઝ 10 મલ્ટીપ્લાય બાય 4 પ્લસ 40. બી ઉપર કેટલું મળે છે 40, તો કેટલું મળશે 10. યુડીએલ છે એટલે ઇન્ક્લાઇન લાઇન મળશે, બરાબર છે. નાવ ડી પાસે કેટલું મળે છે 0. આ રીતે આપણે શિયર ફોર્સ ડાયાગ્રામ મળી ગયું. હવે નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીશું બેન્ડિંગ મોમેન્ટ, બરાબર છે. ઓવરહેંગિંગ બીમ છે તો મોમેન્ટ એટ એ અને ડી પાસે શું મળશે 0 મળશે. સી પોઈન્ટ ઉપર આપણે ફાઇન્ડ કરીશું. તો સી પોઈન્ટ પાસે કેટલું શિયર ફોર્સ આવે છે 10 કિલોન્યુટન. તો 10 ઇન્ટુ કેટલા ડિસ્ટન્સ પર લાગે છે 1, સો 40 મલ્ટીપ્લાય બાય 1 માઇનસ યુડીએલ કેટલું લાગે છે 10, કેટલા ડિસ્ટન્સ પર 1, સો 10 ઇન્ટુ 1, બરાબર છે. આ પોઈન્ટ લોડ થયો ઇન્ટુ ડિસ્ટન્સ 0.5 હાફ, સો ઇટ ઇઝ 35 કિલોન્યુટન ઇન્ટુ મીટર. હવે એમબી, તો એમબી કઈ રીતના ફાઇન્ડ કરીશું, માઇનસ 10 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 0.5. મોમેન્ટ એટ પોઈન્ટ બી, તો કેટલી મળશે આપણને -5 કિલોન્યુટન ઇન્ટુ મીટર. નાવ એલએચએસ એમઈ, તો 40 મલ્ટીપ્લાય બાય 2.0 માઇનસ 20 મલ્ટીપ્લાય બાય 1 માઇનસ 10 મલ્ટીપ્લાય બાય 2 ઇન્ટુ 1, તો કેટલું મળશે 40 કિલોન્યુટન ઇન્ટુ મીટર, બરાબર છે. મોમેન્ટ એટ પોઈન્ટ ઈ. આ રીતે આપણને રિએક્શન મળ્યા, બરાબર છે. નાવ પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ફાઇન્ડ કરીશું, બરાબર છે. પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર ફાઇન્ડ કરીશું તો એમપી, બરાબર છે. ધીસ ઇઝ ધી પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર. this is x1. now let point of contrafracture occur at a distance x1 from b. x1 कहाँ से एक्ट हो रहा है b से. at that time mp, तो 40 into x1 minus 10 in bracket 1 plus x1 in bracket 1 plus x1 divided by 2 is equal to 0. So 40x1 minus 5 in bracket 1 plus 2x1 plus x1 square is equal to 0. So 40x1 minus 5 minus 10x1 minus 5x1 square is equal to 0. So 30x1 minus 5 minus 5x1 square is equal to 0. So 6x1 minus 1 minus x1 square is equal to 0. So x1 कैसे फाइंड करेंगे, तो इट इज x1 is equal to 6 plus or minus square root of 6 square minus 4 into 1 divided by 2 by 1, 2 multiplied by 1, so it is 0.175 from B. So in this way we can find contraflexure of the given beam.
So it is the very most important example, shear force and bending moment diagram.